નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં થતી કેળાની ખેતી વિશે। ખર્ચ લગભગ 80,000 રૂપિયાથી 1,50,000 રૂપિયા। આવક બજાર ભાવ અને ઉત્પાદન મુજબ 2 રૂપિયા લાખથી 5 લાખ રૂપિયા અથવા વધુ મળી શકે છે। કેળું એ ગુજરાતના સૌથી નફાકારક બાગાયતી પાકોમાંનું એક છે। ખાસ કરીને ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, વડોદરા અને સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં કેળાની ખેતી થાય છે। જો તમે પણ કેળાની ખેતી શરૂ કરવા માંગતા હોવ તો આ વિડિયોમાં જમીનની તૈયારીથી લઈને વાવેતર, ખાતર, સિંચાઈ, રોગ નિયંત્રણ અને વેચાણ સુધીની સંપૂર્ણ માહિતી મળશે। જમીન અને હવામાન કેળાની ખેતી માટે ગરમ અને ભેજવાળું હવામાન સૌથી યોગ્ય માનવામાં આવે છે। તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ। જમીન ગોરાડુ જમીન, કાળી જમીન, સારા નિતારવાળી જમીન। જમીનનું પીએચ 6.5 થી 7.5 શ્રેષ્ઠ માનવામાં આવે છે। સૌ પ્રથમ જમીનનું ટેસ્ટિંગ કરાવવું ખૂબ જરૂરી છે। જમીનની તૈયારી ખેતરને બીજી 3 વાર ઊંડી ખેડ આપો। ત્યારબાદ રોટાવેટર ચલાવી જમીન ભૂરભૂરી બનાવો। પાણી ન ભરાય તે માટે યોગ્ય નિતારની વ્યવસ્થા રાખો। કેળામાં પાણી ભરાવાથી મૂળ સડી જવાની સમસ્યા થાય છે। જાતની પસંદગી ગુજરાતમાં સૌથી વધુ વાવવામાં આવતી જાતો ગ્રાન્ડ 9, G9, શ્રીમંતી, ડ્વાર્ફ કેવેન્ડિશ। આમાંથી G9 સૌથી વધુ લોકપ્રિય છે કારણ કે વધુ ઉત્પાદન, સારા કદના ફળ, બજારમાં સારી માંગ। ટિશ્યુ કલ્ચર છોડ સરળતાથી ઉપલબ્ધ। ટિશ્યુ કલ્ચર છોડ પરંપરાગત શક્કર કરતાં 10થી 20% વધુ ઉત્પાદન આપી શકે છે। વાવેતર ગુજરાતમાં કેળાનું વાવેતર સામાન્ય રીતે જૂન, જુલાઈ અથવા ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં કરવામાં આવે છે। ખાડાનું માપ 60 × 60 × 60 સેન્ટીમીટર। દરેક ખાડામાં 10-20 કિલો સડી ગયેલું છાણિયું ખાતર, લીમડાની ખોળ, જરૂરી જૈવિક દવાઓ મિશ્રણ કરીને ભરવું। અંતર સામાન્ય રીતે 2 મીટર × 2 મીટર અથવા 1.8 મીટર × 1.8 મીટર અંતર રાખવામાં આવે છે। 1 હેક્ટરમાં અંદાજે 2,500 થી 3,000 છોડ લગાવી શકાય છે। સિંચાઈ વ્યવસ્થા કેળું પાણી વધુ માંગતો પાક છે, તેથી ડ્રીપ સિંચાઈ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે। ડ્રીપ દ્વારા ફાયદા: પાણીની બચત, ખાતર સીધું મૂળ સુધી, વધુ ઉત્પાદન, રોગ ઓછા મળે છે। પાણી આપવાનું સમયપત્રક ગરમીમાં દર 3-5 દિવસે, શિયાળામાં દર 7-8 દિવસે। ખાતર વ્યવસ્થા કેળું ભારે ખાતર માંગતો પાક છે। દર છોડ દીઠ અંદાજે 200 થી 250 ગ્રામ નાઇટ્રોજન, 60 થી 70 ગ્રામ ફોસ્ફરસ, 300 ગ્રામ પોટાશ જરૂરી રહે છે। ખાતરને 3-4 હપ્તામાં આપવું। ડ્રીપ હોય તો ફર્ટિગેશન પદ્ધતિ સૌથી સારી ગણાય છે। જીવાત અને રોગ નિયંત્રણ કેળામાં મુખ્ય સમસ્યાઓ: પાનના ડાઘ, મૂળ સડો, થ્રિપ્સ, નિમાટોડ। નિવારણ માટે નિયમિત ખેતર નિરીક્ષણ, સ્વચ્છતા, ભલામણ કરેલી દવાઓ, યોગ્ય ડ્રેનેજ ખૂબ જરૂરી છે। પાકની સંભાળ જ્યારે છોડ મોટા થાય ત્યારે સૂકા પાન દૂર કરો, વધારાના સકર કાઢી નાખો, છોડને ટેકો આપો, ગુચ્છાને કવર કરો જેથી ફળની ગુણવત્તા સારી રહે। કાપણી વાવેતર પછી અંદાજે 11-13 મહિનામાં કેળાનો પાક તૈયાર થઈ જાય છે। ગુચ્છા સંપૂર્ણ વિકસિત થાય ત્યારે કાપણી કરવી। એક સારો છોડ 25-40 કિલો સુધી ઉત્પાદન આપી શકે છે। ખર્ચ અને આવક 1 એકર કેળાની ખેતીમાં ખર્ચ લગભગ 80,000 રૂપિયાથી 1,50,000 રૂપિયા। આવક બજાર ભાવ અને ઉત્પાદન મુજબ 2 રૂપિયા લાખથી 5 લાખ રૂપિયા અથવા વધુ મળી શકે છે। યોગ્ય સંભાળ અને બજાર વ્યવસ્થા હોય તો કેળાની ખેતી ખૂબ નફાકારક સાબિત થઈ શકે છે। સમાપન મિત્રો, કેળાની ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો ઓછા સમયમાં સારો નફો આપી શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય ખેડૂત।